તાપીના વ્યારામાં તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી, તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. તાલુકા પંચાયતમાં સભા મળે તે પહેલા ડ્રામા થયો. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે સત્તા મેળવી. પોલીસે રોક્યા બાદ વિધાનસભા કોંગ્રેસના નેતા 3 સભ્યોને લઈને આવ્યા. 3 સભ્યોને સાથે લાવી વ્યારાના હોલમાં ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે વૃક્ષા ગામિતની વરણી થઈ. ઉપપ્રમુખ તરીકે ધર્મેશ ગામિતની વરણી થઈ. તો લગભગ 8:30 પોણા 9 સુમારે અમારા સભ્યો જ્યારે આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર લગભગ 11 જેટલી પોલીસની ખાનગી અને સરકારી ગાડીઓ દ્વારા ડીવાયએસપી પોતે હાજર હતા. એ લોકોની ગાડીનો સતત પીછો કરવામાં આવી રહ્યો હતો અને એક જગ્યાએ પોણા 9 રોકીને એમની ગાડીની તપાસ કરવામાં આવી, કાગળિયા તપાસવામાં આવ્યા. એમાં કશું જ ના મળ્યું. તેમ છતાં પણ એ લોકોને ત્યાંથી કલાક જેટલો સમય વ્યતીત કરવામાં આવ્યો. ત્યારબાદ એ લોકોને ગંગાધરા પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા. ત્યાં પણ માત્ર એમ કે અમારે તમારું નામ ખાલી લખવાનું છે, એન્ટ્રી કરવાની છે. એના બહાને એ લોકોએ ત્યાં લગભગ કલાક સવા કલાક જેટલો સમય ત્યાં પણ વ્યતીત કર્યો અને અમારા 3 જેટલા સભ્યો તો ત્યાં ને ત્યાં હતા. સમય બરબાદ કરવાનું નક્કી કર્યું હોય ને અમારા સભ્યો પહોંચે જ નહીં એ પ્રકારનો પ્રયત્ન કરીને 3 જેટલા સભ્યોને તે લોકોએ રોકી જ રાખ્યા.